માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી। હજુ પણ આજનો દિવસ દક્ષિણ ગુજરાત પર માવઠાનું સંકટ છે। 25 થી 28 માર્ચ દરમિયાન પશ્ચિમી વિક્ષેપને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે। વાદળવાયુ આવશે તે પ્રકારની વાત અંબાલાલ પટેલે કરી છે। 8 થી 10 એપ્રિલમાં વધુ એક પશ્ચિમી વિક્ષેપને કારણે વાતાવરણમાં બદલાવ આવશે। એપ્રિલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની પણ શક્યતા। આ વર્ષે પ્રી મોન્સૂન શરૂ થતાં ગરમીમાં વધઘટ થતી રહેશે। 11 થી 20 મે દરમિયાન ગુજરાતમાં આંધી વંટોળ આવી શકે છે। સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં હવામાન ચોખ્ખું થતું જશે, આકાશ સ્વચ્છ થતું જશે, ક્યાંક હળવા વાદળા જણાશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક સામાન્ય અસર થઈ શકે, વાદળવાળું ક્યાંક અસર, પરંતુ હવે મોટાભાગના ભાગોમાંથી રાહત થતી જણાશે। ત્યારબાદ એક 22મી માર્ચે એક 25 વિક્ષેપ આવશે અને એક 25 થી 28 માર્ચ વચ્ચે 25 વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। 25 થી 28 માર્ચનો આ 25 વિક્ષેપ પહેલાં કરતાં કમજોર રહેશે, પણ જેના કારણે ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહી શકે, પરંતુ હવે ધીરે ધીરે દેશના ભાગોમાં તેની અસર વધારે થતી જશે। ત્યારબાદ એપ્રિલની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને 8 થી 10 એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે અને લગભગ 14 એપ્રિલથી પવન ફૂંકાવાની શક્યતા રહેશે। એટલે 15 એપ્રિલની પહેલાં લગભગ 8 થી 15-16 એપ્રિલમાં પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકવાની શક્યતા રહે। ત્યારબાદ અખાત્રીજની આસપાસ પણ ક્યાંક વાદળવાયુ રહે તો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહી શકે।